નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરામાં આજે શાશ્વતી આંબલિયા હોડીના જૈન સમાજના સંઘોમાં પારણા યોજાયા। જૈન ધર્મ તે જપ, તપ અને વ્રતનો ધર્મ છે। ચૈત્રી પૂનમે નવપદજીની આયંબિલની ઓળી પૂર્ણ થયા પછી ગુરુદેવ પંચખાંડ આપે પછી જ પારણું કરી શકાય। જૈન ધર્મમાં એક અપેક્ષા એ શાસ્ત્રોમાં પર્યુષના પર્વ કરતાં પણ આયંબિલની શાશ્વતી ઓળીનું મહત્ત્વ અને ફળ ખૂબ જ ઉત્તમ બતાવેલું છે। આજે અલકાપુરી જૈન સંઘમાં શાશ્વતી આયંબિલની ઓળીના સંપૂર્ણ લાભાર્થી જયલક્ષ્મી પરિવારના નિલેશભાઈ શાહે પારણા કરાવ્યા। શ્રી સંઘનો ખેડૂતોનો ઉત્સાહ અને ખૂબ સારી રીતે બધા તપસ્વીઓએ આંબેલની હોળી કરી અને બધાની પાછા રહી અને ખૂબ સારો લાભ અને આચાર્ય ધર્મરત્ન સુધી ખૂબ ખૂબ આશીર્વાદથી આ હોળી ખૂબ સારી રીતે પતી ગઈ અને દરેક હોળી કરનારને પાછા રહી। આચાર્ય ધર્મરત્ન સુરી મહારાજ સાહેબે બધા તપસ્વીઓને નવકારશીનું પંચખાંડ આપ્યું તથા માંગલિક સંભળાવ્યું હતું। આ દરમિયાન આજે સુમનદીપ વિદ્યાપીઠના ડૉક્ટર દીક્ષિતભાઈ શાહ તથા વર્ષાબેન શાહે પણ ત્રીજી આયંબિલની ઓળીનું પારનું પ્રખર વ્યાખ્યાયન વાચસ્પતિ ચંદ્રશેખર મહારાજ સાહેબના શિષ્ય રત્ન આચાર્ય ચંદ્રજીત સુરી તથા આચાર્ય ઇન્દ્રજીત સુરી મહારાજ સાહેબની નિશ્રામાં પારણું કર્યું, જ્યાં ગુરુદેવે માંગલિક પ્રવચન કરી આયંબિલની ઓળીનો મહિમા અને ફળ બતાવ્યું। ત્યારબાદ પારણાનો કાર્યક્રમ યોજાયો। નવપદ ભગવાન શાશ્વત ધર્મ છે। ભગવાન મહાવીર અશાશ્વત હતા, નવપદ શાશ્વત છે। શાશ્વત મીન્સ ક્યારે જન્મ નથી થયો, ક્યારે એનું મૃત્યુ નથી થવાનું, કાયમને માટે છે। બીજા નંબરની અંદર શાસ્ત્રોએ આયંબિલને એક વિશિષ્ટ કક્ષાની સાધના બતાડી છે। ઉપવાસની વાતો વિશ્વમાં ઘણે ઠેકાણે થતી હોય છે। ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ આજે વિશ્વમાં ઠેર ઠેર ચાલુ થયું છે। 12 કલાક, 16 કલાક, 27 કલાક અને એ રીતનું ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગ એકોર્ડિંગ ટુ હેલ્થ, શારીરિક આરોગ્યને નજરમાં રાખી અને આ ઇન્ટરમીડિયેટર ફાસ્ટિંગની વાતો વિશ્વમાં ઘણે ઠેકાણે ચાલે છે, પરંતુ આયંબિલની સાધના અને આયંબિલની શોધ માત્ર જીનશાસનની શોધ છે। કેટલી મોટી કમાલ છે! ખાવાનું ચાલુ રહે છે, લાલસા ખતમ થઈ જાય છે। ઉપવાસમાં ખાવાનું નથી અને લાલસાય નથી, બે ચીજ નથી, પરંતુ એ આસાન છે, જોવું નહીં અને દાઝવું નહીં। જ્યારે આયંબિલની અંદર જોવાનું છે અને દાઝવાનું નથી, એટલે ભોજન છે, લાલસા નથી। અને એટલા જ માટે આ આયંબિલનો તપ શાશ્વત ધર્મની આરાધનાની સાથે જોડાયેલો છે। જૈન દર્શનનો વિરોધ આહાર સાથે નથી, લાલસા સાથે છે। આ એક વાત સમજી રાખજો, ક્રિયા ખરાબ નથી, એની પાછળનો તમારો જે આસક્તિ છે, એની પાછળનો તમારો જે દોષ છે એ દોષ ખરાબ છે। અને માટે જૈન શાસ્ત્રકારો ક્રિયાનો વિરોધ નથી કરતા, દોષનો વિરોધ કરે છે। ભોજનની ક્રિયા ચાલુ રહે છે, લાલસા ચાલી જાય છે। અને એટલા જ માટે આ જૈન દર્શનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન છે અને એવી શાશ્વત ધર્મની આરાધના આજે પૂર્ણાહુતિ થઈ રહી છે। દીક્ષિતભાઈ અને એમના સુશ્રાવિકા વર્ષાબેન છેલ્લા 3 વર્ષથી લગાતાર ચૈત્ર અને આસોજ મહિનાની આયંબિલની ઓળીની આરાધના કરી રહ્યા છે। ઘણી બધી જવાબદારીઓની વચ્ચે પણ આવી એક ઉત્તમ આરાધના આ બંને દંપતી કરી રહ્યા છે, તેની હાર્દિક હાર્દિક અનુમોદના સાથે આપણી વાતનું અહીંયા આગળ વિરામ કરીએ। આજના પારણાના કાર્યક્રમમાં અલકાપુરી જૈન સંઘના પ્રમુખ હિમંતભાઈ શાહ, ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, દિલેશભાઈ મહેતા તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા।